રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં નર્સિંગમાં નોકરી કરતો પ્રાસલી ગામનો યુવાન લાપતા બન્યો। યુવાનને કારમાં પૂરી માર મારતો હોવાનો વાયરલ થયો વિડીયો। આ દ્રશ્યમાં જે માર મારી રહ્યા છે તે રાજકોટની લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ હોવાનું મનાઈ રહ્યું છે અને જે પીડિત છે તે સૂત્રાપાડાના પ્રાસલી ગામના મયુર મોરી છે। મયુર મોરી રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી નર્સિંગનું કામ કરતો હતો, જે છેલ્લા 22 દિવસથી લાપતા બનતા પરિવારજનો ચિંતિત બન્યા છે। એક તરફ યુવાન લાપતા બનતા પરિવારજનો ચિંતિત છે તો બીજી તરફ ગુમસુદા મયુરનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ડોક્ટર અને તેના સાથીદારો મયુરને કારમાં પૂરીને બળજબરીપૂર્વક માર મારતા હોવાનો તેવો વિડીયો સામે આવ્યો છે। મયુરના પિતા આ દુનિયામાં નથી। બીમાર માતા અને મયુર આ ખંડર અને જર્જરિત મકાનમાં રહે છે। બીમાર માતાનો એકનો એક પુત્ર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે છેલ્લા 7 વર્ષથી લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો હતો। જો તો સાથે મયુર સાથે 2 નોકરી કરી ચૂકેલા સંજય વાળા નામના યુવાનનું કહેવું છે કે મયુર પાસે ડોક્ટરની કાળી કરતૂતોનો વિડીયો પણ હતા અને ડોક્ટરે તેમની પત્ની સાથે ડાયવોર્સ લીધા હતા, જેને લીધે પણ ડોક્ટરે મયુરને માર માર્યો છે। યુવાન 22 દિવસથી ગુમ થયાની જાણ થતા ગામના યુવાનો અને સરપંચ મયુરના ઘરે પહોંચ્યા હતા અને પ્રથમ સૂત્રાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે રાજકોટ બનાવ બન્યાથી રાજકોટની ફરિયાદ કરવા માટે સલાહ આપી હતી। પ્રાસલી ગામના સરપંચ નરસિંહભાઈનું કહેવું છે કે લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ ના તેના પત્ની સાથેના ડિવોર્સ થયા છે અને ડોક્ટરની શંકા છે કે તેની કરતૂતોનો ભાંડો તેની પત્ની સામે મયુરે ફોડ્યો છે, જેથી મયુરને અગવા કરી અને માર માર્યો છે। ગીર સોમનાથથી દીપકભાઈ જોશીનો અહેવાલ। अरे जल्दी बोल अरे નથી કીધું મેં ટાઈમ નંબર કહી દે તો કોઈ અડચણ નહીં। અરે ટાઈમ પર મને એક કામ કરો, મને મારી નાખો યાર। સર મેં તમારી ને સવારે ઈમાનદારી કરી આવું કર્યું યાર, મેં પણ કીધું નથી સર। બોલ સાચું બોલ, સાચું બોલ। તમારી માંગ શું છે સરકાર પાસે? સરકાર મારો દીકરો મને હોવો જોઈએ, બીજું કંઈ નહીં। બીજું કોઈ હતું તેની સાથે? એની સાથે તો મને કંઈ ખબર નથી છે। ફોનમાં વાત કર્યો હતો કે અમે મયુરને મારીએ છીએ, તો મેં એમ કીધું કે મયુરને ન મારી શકો તમે, તો એ કે હું તમને વિડીયો વાયરસ કરી દીધો છે, મને કે વિડીયો જોઈ લે છે। એ પાછો હમણાં ગામડે આવ્યો હતો ને 10 દિવસ પહેલાં, ત્યારે અહીંયા મારામાં વિડીયો નાખી દીધો હતો। કોની એને માર માર્યો છે? ડૉક્ટરને વાત કરીએ તો ડૉક્ટર જોડે શું તેના સંબંધ હતા તેવું તો ડૉક્ટર જેવા એની જોડે 6 વર્ષથી ત્યાં નોકરી કરતો હતો અને સંબંધ પણ સારા હતા, પણ આ ડૉક્ટરનો ડિવોર્સ થયો ને ત્યારે આ મયુરનું નામ એમાં નાખ્યું કે તે આ ડિવોર્સ કરાવ્યો। મયુર કે મેં ડિવોર્સ નથી કરાવ્યો। એના ભેગું તું 2 વર્ષ નોકરી કરી? 2 વર્ષ મેં નોકરી કરી, મેં 2 વર્ષ નોકરી કરી હતી, પછી મેં નોકરી મૂકી પણ દીધી ત્યાંથી। એવો આરોપ લગાવ્યો છે કે આ ભાઈ ખરાબ આને આદત હતી? ના, એ ખોટી વાત છે, ચોરી કરવાની વાત ખોટી છે। ડૉક્ટર જ ખરાબ માણસ છે ને બધી ડ્રિંક્સ ને બધી ટોટલી વસ્તુ ખરાબમાં તો બધી આવી જાય ને બધી। ગામનો મયુરભાઈ રાજાભાઈ મોરી જે લાઈફ કેર હોસ્પિટલ રાજકોટ નોકરી કરતો હતો ડૉક્ટર રાજાણી ત્યાં, એટલે તેને પત્નીના થોડોક સમય પહેલાં ડિવોર્સ થઈ ગયા, એટલે આના કરતૂકો ખરાબ હોય એ માનસિંહને ખબર, એટલે એને એ શક એવો જો કે માનસિંહને કે તે જ કહ્યું ને એને કારણે મારા ડિવોર્સ થયા, એટલે એને 4 વ્હીલમાં લઈ જાય છેટો અને મારે એવો વિડીયો આજ રાત્રિના મને ખબર પડી વાયરલ થયો, એટલે મેં બધાને જાણ કરી કે આવું થયું ને। છોકરો એની મમ્મી તો 2 ઓલા જેવા છે, માઇન્ડ એને ખબર નથી બીમાર છે, એટલે એને ઘરે કોઈ બીજું છે, નાનો હતો ત્યારે એના ફાધર એક્સપાયર થઈ ગયા। પરિવારની અંદર કોણ કોણ છે? 6 વર્ષથી રાજકોટ નોકરી કરતો આશરે, અને તે ગયા પછી અમારા ગામના 2 છોકરાને પણ ત્યાં લઈ ગયો, અને એના પરિવારમાં એ મમ્મી દીકરો 2 જ છે, એનું ગુજરાન જ આખો એના દીકરા ઉપર। એની મમ્મી તો આખી પાગલ જીવાત છે અને તબિયત અડાણે એની પણ ખરાબ છે અને બાટલા શરૂ છે।